ભરૂચથી સમાચાર મળી રહ્યા છે કે આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીક નેશનલ હાઈવે પર 5 વાગરા ટર્નિંગ પાસે અકસ્માતની કરુણ ઘટના સામે આવી છે। જંબુસરથી સુરત જતી એક્સપ્રેસ બસ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા યુવાને શ્વાસ લેવાનો પણ મોકો મળ્યો નહીં। ઘટનાની જાણ થતા આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। નમસ્કાર મિત્રો, KTV ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીક અકસ્માત સર્જાયો છે, જે બસ અને બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। જે બાબતની જાણ આમોદ તાલુકા જંબુસર તાલુકાના ધારાસભ્ય દેવ કિશોર સ્વામીને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 મારફતે પોલીસને પણ ત્યાં બોલાવી હતી અને આ જે મૃતદેહ છે તેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમને વધુ જે કહી શકાય કે જેમના જે સગા સંબંધીઓ છે તેમને બોલાવવામાં અહીંયા આગળ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહ પર કબજો મેળવીને આમોદ જે રેફરલ હોસ્પિટલ ખાતે તેમને PM અર્થે ખસેડવામાં આવ્યા છે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ।